श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, बालकृष्ण लाल की जय, श्री गुरुचरणारविंदाय नमः। श्याम सुंदर श्यामने महारानी की जय, श्री राज बाबा की जय, श्री गुरुचरणारविंदाय नमः। શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 13. જડભરતજીએ કરેલું ભવાટવીનું વર્ણન. બ્રાહ્મણવાચ દુરત્યયે અધ્વન્યજયા નિવેશિતો રજસ્તમઃ સત્વવિભક્ત કર્મદક સ એષ શાર્થો અર્થપરઃ પરિભ્રમ ભવાટવીમ યાતિ ન શર્મ વિંદતી. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, મહારાજા ભરતજી આ વર્ણન પછી એક ભવાટવીનું રૂપક બાંધી રાજાને વર્ણન કરવા લાગ્યા. ભરત મહારાજા રઘુગણજીને કહે છે કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણમાં ઘેરાયેલો આ જીવાત્મા મોટા સંસારરૂપી માર્ગમાં ભટકતો ભવાટવીમાં આવે છે, છતાં એને શાંતિ મળતી નથી. જે ભવાટવીમાં 6 શત્રુઓ આ જીવને લૂંટી લે છે, તેમજ આ જીવ જેમાં ઘણી લતાપતાઓને ઘાસ ઉગેલા છે, જ્યાં ઘણા તીખા તીખા મચ્છર ડાંસ કરડી રહ્યા છે, આવા પર્વતોની ગુફામાં એ પેસે છે. કોઈ વખત ગંધર્વપુરમાં પ્રવેશ કરે છે, કોઈ ઠેકાણે આપણને કાંઈ સ્વાર્થ બુદ્ધિથી મને કાંઈ ધન મળશે, આમ 10 દિશાઓમાં વગડાઓમાં ફરે છે. અને એમાં કોઈ વખત એની આંખમાં પવનથી ધૂળ ભરાઈ જાય છે, માટે આંખથી આંધળો થઈ જાય છે. કર્ણમાં તીખા તીખા પવન લાગે છે, ક્યાંય ઘુવડનો અવાજ સાંભળવામાં આવે છે. આમ કોઈક ઠેકાણે નજરે ન દેખાતા એવા વાગોળિયાના શબ્દ સાંભળે છે. ક્યાંય ભૂખ્યો તરસો થઈ દુષ્ટ વૃક્ષોનું અવલંબન કરે છે. ક્યાંય પાણી ભરેલું ન હોય તો એને પાણી જેવી એવી ગરમ રેતીને ચમકતી જોઈ એ ઉપર દોડે છે. કોઈ સુકાયેલી નદીઓની તરફ જાય છે, કોઈ વનમાં અગ્નિદાહ થતો હોય એ બાજુમાં આમથી તેમ અથડાય છે. ક્યારેક વનમાં ફરતા બાવળના કાંટાઓ પગમાં વાગવાથી ઉદાસ થાય છે. ડગલે ને ડગલે ચાલતા હૃદયમાં અગ્નિનો દાહ થઈ કુટુંબીઓ ઉપર ક્રોધ કરે છે. કોઈ વેળાએ અજગર એને પેટમાં ગળી જાય છે, કોઈ વેળામાં સર્પ એને કરડે છે, અંધારા કૂવામાં નાખી દે છે, ક્યારેક હલકટ રસનો સ્વાદ લેવા દોડે છે, ક્યાંક ટાળ તડકાથી દુઃખી થયેલો પોતે જીવ કૃપણ વૃત્તિથી રખડે છે. જ્યારે એનું ધન નાશ પામે છે, ત્યારે એને સુવા બેસવાનું ખાવાનું કશું ન હોવાથી બીજા પાસે અપમાનિત થયેલો માંગવા જાય છે. ક્યાંય પરસ્પર વેર થવાથી શત્રુભાવ ઉત્પન્ન થાય છે. આવા અનેક પ્રકારો આ ભવાટવીમાં આવેલો જીવ કષ્ટ ભોગવે છે. માટે હે રઘુગણ રાજા, તું પણ આ લાંબા માર્ગવાળા ભવાટવીમાં આવ્યો છે, અને તેથી જ પ્રાણી માત્રમાં મિત્રતાનો ભાવ રાખી શ્રી હરિની સેવારૂપ ખડગ દ્વારા તારા અંતરાયોને તું કાપી અને સંસારથી પાર થા. આવા પરમ પ્રભુ એવા જડભરતજીના વચનો શ્રવણ કર્યા. રઘુગણ રાજા ભરતજીના ચરણારવિંદમાં પડી ગયા, વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, 84 લાખ યોનિઓમાં મનુષ્ય દેહ ઉત્તમ જન્મ થયો કે જે મનુષ્ય દેહમાં ભગવાન શ્રી ઋષિકેશના ગુણવાળા આપ જેવા મહાત્માનો મને સમાગમ થયો, અને આપ જેવા ભગવદ ભક્તોનો સમાગમ થવાથી હૃદયમાં ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય એમાં આશ્ચર્ય નથી. જે આપશ્રીનો સમાગમ મને 2 ઘડી થયો એટલામાં મારા સર્વ દુષ્કર્મો નાશ પામ્યા અને વિવેક ઉત્પન્ન થયો. માટે આપ જેવા મહાત્માઓને હું નમસ્કાર કરું છું. આપણા પણ નમસ્કાર છે પ્રભુના ચરણોમાં. તેમજ બાળ યુવા રૂપમાં, બટુક રૂપમાં જે બ્રાહ્મણો દેખાવામાં ન આવે એવા અવધૂત રૂપમાં ફરવાવાળા આ મારા જેવા અજ્ઞાનીઓનું કલ્યાણ કરવાવાળા આપ સંતોને મારા પ્રણામ છે. સુખદેવજી આજ્ઞા કરે છે, હે રાજા પરીક્ષિત, આવા પ્રકારે તે જડભરતજી મહારાજ સિંધુ દેશના રાજા રઘુગણને ઉપદેશ આપ્યો. પૃથ્વીમાં જેમ પહેલા હતા એમ જ ફરી પાછા આ જડભરતજી વિચરણ કરવા લાગ્યા, ફરવા લાગ્યા.
રહુગણ રાજા પણ આ ઉપદેશથી પોતાના આત્માને અવિદ્યાથી છૂટો કરી આ દેહમાંથી મમતા મૂકી પ્રભુ ભક્તિમાં લાગ્યા. પરીક્ષિત રાજા સુખદેવજી આગળ આ વચનો સાંભળી વિનંતી કરવા લાગ્યા કે આપે જે આ ભવાટવીનું વર્ણન કર્યું, ભવાટવી આ સંસારને કેવી રીતે માનવું, હવે એનું પણ વર્ણન કરો. તત્વાર્થ દર્શન આપ્યું છે. જડભરતજીનું રહુગણ રાજાને આપેલું જ્ઞાન ભવાટવી બાબતનું એને પરીક્ષિત રાજા બરોબર સમજી ન શક્યા, માટે એનો ખુલાસો મેળવવા માટે આ પ્રશ્ન કર્યો છે. આ સિદ્ધાંત નીચે મુજબ સમજવાનું છે કે મહાન સંત પુરુષોની વાણી અગમ્ય છે, ગૂઢ તત્વોથી ભરેલી છે અને જે લૌકિક રસનો સ્વાદ લેનારા તેમજ લૌકિક માયામાં ઘેરાયેલા હોય તે રહસ્ય એમનું સમજી શકતા નથી. માટે પરીક્ષિત જેવા ખરા પરીક્ષા કરનાર કદરદાન જિજ્ઞાસુ સંત પુરુષો હોય તેમને આવી વાણીનો ખુલાસો મેળવવા પ્રશ્ન અવશ્ય કરવો જોઈએ. તો જ આ પ્રશ્નનો ઉત્તર આપના સંતને ખાતરી થાય કે આ સામો માણસ આ વાણીની કદર કરનારો છે. તો જ એ સંતો પોતાના હૃદયનું કબાટ ખોલી નાખે છે અને અંદરની ઝવેરાત એવું પ્રભુમય તત્વ બહાર પ્રગટ કરે છે. વલ્લભાધીશ શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે ગોલોકમાંથી છૂટા પડેલા જીવોનો પરિકર ઘણા ભાગે શ્રી મહાપ્રભુજીના જન્મ સાથે પ્રગટ થયું હતું. એમાં અષ્ટ સખાઓ, 84 નિર્ગુણ ભક્તો, વૈષ્ણવજનો, શ્રી ગોસાઈજી પ્રભુ, શ્રી ગોપીનાથજી પ્રભુ, એમના સર્વ પૌત્ર સાતલાલજી અને એ ગોલોકની લીલાનું પરિકર, આ બધું જ ઉપર બતાવેલા એ લીલાની સામગ્રી રૂપ પરિકરે ગોલોકની જે લીલાનું અનુસંધાન મેળવવા શ્રી આચાર્ય મહાપ્રભુજીને વિનંતી કરી એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સુબોધિનીજી અને નિબંધ 16 ગ્રંથ વિશે ગ્રંથોમાં આપશ્રીએ વર્ણન કર્યું છે. વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ પ્રભુ. યદિ કાશ્મીરી માધવ ભટ્ટ જેવા જિજ્ઞાસુ દૈવી જીવ પ્રખર વિદ્વાન શ્રી મહાપ્રભુજીના પૃથ્વી પ્રદક્ષિણામાં સાથે ન હતા તો આ ભગવાન ઉપર લખેલી સુબોધિનીજી નામની ટીકારૂપ ઝવેરાત પુષ્ટિ માર્ગના જીવો માટે પ્રગટ જ ન થતી. માટે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ પણ ગાયું છે કે અધિકારી ભાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર. તેથી જ શ્રી મહાપ્રભુજી આ દૈવીજીઓનો અધિકાર માની પોતે દૈવી સૃષ્ટિ માટે આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પ્રગટ કર્યો છે. અને તેથી જ પરીક્ષિત રાજાના પ્રશ્ન ઉપરથી સુખદેવજીએ પણ રાજાને અધિકારી જાણે આ ભવાટવી તત્વ સમજાવવાની ઈચ્છા કરી છે. યોહ વા ઇહ બહુવિદા મહાભાગવત ત્વયાભીતઃ પારોક્ષેણ્ય વચસા જીવલોક ભવાદ્યા સહ્યાર્ય મનોશયા કલ્લિત વિષયો નાજસા અવ્યુત્પન્ન લોક સમધિગમ અથ તદૈવૈત દુરવગમમ સમવેતાનુકલ્પેન નિર્હિષ્યતામિતિ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ વિશે અધ્યાય 13મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્રમ. શ્લોકના અક્ષરે અક્ષર છૂટા પાડીને શ્રી વલ્લભ કૃપાથી ગુરુ કૃપાથી વાંચન થાય છે. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પંચમ સ્કંદ વિશે અધ્યાય 14મો. ભવાટવીના વર્ણનનું સ્પષ્ટીકરણ. શ્રી શુકવાચ. એષ દેહાત્મમાનિનાં સત્વાદિ ગુણ વિશેષ વિકલ્પિત કુશલ સમવહાર વિનિર્મિત વિવિધ દેહાવલી ભીર્વિયોગ સંયોગાધનાહિ સંસારનુભવત્ય દ્વારભૂતેન ષડિન્દ્રિયવર્ગેણ તસ્મિન દુર્ગાદ્વવદ સુગમે અદ્વન્યાપતિત ઈશ્વરસ્ય ભગવતો વિષ્ણોર્વસર્વર્તિન્યા માયયા જીવલોકોયમ યથા વણિક્સાર્થો અર્થપરઃ સ્વદેહ નિષ્પાદિત કર્માનુભવઃ શ્મશાનવદસી બતમાયામ
સંસારાટજ્ઞાગતો નદ્યાપી વિફલ બહુપ્રતિયોગે હસ્તતાપોપશમની હરિગુરુચરણારવિંદ મધુકરાનુપદવી મવરુંધે વશ્યામો હ વા એતે ષડીન્દ્રિયનામાનઃ કર્મણા દસ્યવ એવતે. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજીએ રાજા પરીક્ષિત આગળ ભવાટવીનું વર્ણન કર્યું અને એ લાંબે માર્ગે ફરતા ફરતા ક્યાંય પર્વતો આવે છે, ક્યાંય પર્વતોમાં લીલા ઘાસ લતાઓ પતાઓ, એમાં જીવ મૂંઝાઈ પર્વતના અંધકારમાં આ પ્રાણીઓ ગોથા ખાય છે. ક્યાંય રસ્તામાં જતા એને મચ્છર ડાંસ વગેરે કરડે છે. રસ્તામાં ચોરો એની પાસે હોય એ લૂંટી લે છે. અજગર એને પેટમાં ગળે છે, સર્પ કરડે છે, અંધારા કૂવામાં પડી જાય છે. ક્યાંય વાગોળના તથા ઘુવડના શબ્દો સાંભળીને ભય પામે છે. ક્યાંય રસ્તામાં કાંટાવાળા ઝાડ વિંધાઈ જાય છે, ક્યાંય વીછી કરડે છે. આવા અનેક પ્રકારનું ભવાટવીનું વર્ણન આ અધ્યાયમાં કરેલું છે. આ ભવાટવી એટલે સંસાર. ભવાટવીનો અર્થ અહીંયા સારાર્થ દર્શનમાં તત્વાર્થ દર્શનમાં આપ્યો છે. ભવ કહેતા સંસાર અને અટવી કહેતા વન. એનો સળંગ અર્થ છે સંસારરૂપી વનમાં પૂર્વના સંસ્કારના લીધે આ જીવ અનેક યોનિઓ ધારણ કરે છે. ભટકતો મનુષ્ય દેહથી જન્મે છે ત્યારે પોતાનો ખરો માર્ગ ભૂલી જાય છે. કોઈ દુસંગી પુરુષોની સોબતે કોઈ પર્વતના અંદર ઘૂસી જાય છે, પેસી જાય છે. પરંતુ જે ભાર આપણાથી ઉપડી ન શકે આવા પર્વતો જેવા ભાર વહન કરવાના માયાના અંધારામાં પેસે છે. આ માયાની અંદર લીલા ઝાડ, લીલી ધરો એમાં ભરાઈ જાય છે. કિંતુ ગૃહસ્થાશ્રમના સ્ત્રી પુત્ર પરિવારના પ્રેમમાં જીવ આસક્ત થાય છે. ફરી સાવધાન થાય છે. અંધકારથી જરા છૂટો પડે ને એમાં કોઈ સંસારી દુષ્ટ પુરુષ બીજા લોભના માયાના કૂવામાં નાખી દે છે. એમાં દુઃખ ભોગવી બહુ મુશ્કેલીએ બહાર નીકળે છે અને એની પાસે પૂર્વનું સંચિત કોઈ પુણ્યરૂપી ધન હોય તો જ એને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય રૂપી ચોરો પણ એ હરણ કરી લે છે. અને કોઈ વખતે સર્પ અને વીછી એને કરડે છે. અર્થાત ઘરના સ્ત્રી પુત્ર, પિતા, પરિવાર, દીકરીઓ સાપ અને વીછી જેવા છે. જેઓ કટુવાક્ય પોતાના પતિ પત્ની આગળ, છોકરાઓ દીકરીઓ આગળ, પોતાના પિતા આગળ કરડવા જેવા શબ્દો બોલે છે, હૃદયને દુઃખ થાય તેવા બોલ બોલે છે, આ સર્પનું ઉપમા આપી છે. તમો પોતાની મરજી પ્રમાણે પૈસા બધાએ વાપર્યા પણ અમોને શું આપ્યું, અમારો ભાગ અમોને આપો, આવા વિષના શબ્દો એ સર્પ અને વીછીના કરડવા જેવા સાંભળી આ માયાના મોહરૂપી અજગર એને પેટમાં ગળી જાય છે. તેમજ આપણા પાસે લક્ષ્મી હોય ત્યારે લોકો આપણા પરોક્ષમાં આપણે નિંદા કરી આપણને વગોવણી કરે છે. આ મુઆ પાસે બહુ પૈસો છે પણ વાપરતો નથી. આવા સંસારરૂપી વનમાં ભવાટવીમાં ઉપર કહેલા ઘુવડો તથા વાગોળિયાઓના શબ્દો સાંભળવામાં આવે છે. કોઈ વખતે હાથી પોતાને ધક્કો મારે છે, કોઈ વખતે અમુક માણસ મારી રક્ષા કરશે એમ જાણી વાનર જેવા, માકડા જેવા પુરુષોના શરણમાં જાય છે કે આપ મારી રક્ષા કરશે. પણ આ વાનર જેવા દુષ્ટ પુરુષો થોડું ઘણું એની પાસે રહ્યું હોય પણ પાછું ચૂંટવી લે છે. આવા પ્રકારની દશા આ ભવાટવી રૂપી સંસારમાં આવેલા પ્રાણીઓની છે. અને તેથી જ આવા વાતાવરણોવાળા સાવધાન રહી એક પ્રભુમાં જ પ્રેમ કરી જીવન નિર્વાહ કરવો એ જ મનુષ્યનો ધ્યેય હોવો જોઈએ, એ જ ધ્યેય રાખવો જોઈએ. શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે મહાપ્રભુજીના શરણમાં આવેલા જીવોને આપણી સાથે બંધાયેલા કુટુંબીજનોને પૂર્વનું ઋણાનુબંધ પૂરું કરવા મારી સાથે જોડાયેલા છે. આવું માનીને આપણા ઘરના કુટુંબીઓને જોઈને ક્યારે હરખ ન કરવો કે ચિંતા પણ ન કરવી, આવું પ્રભુએ કહ્યું છે. ચિંતા કાપી ન કાર્યા. લૌકિક અલૌકિક કોઈ પણ ચિંતાથી પર પ્રભુનું સ્મરણ, પ્રભુની સેવા, પ્રભુનું ચિંતન, પ્રભુનું ભજન એ જ કહ્યું છે. પ્રભુની તરફથી મને જે પૂર્વના સંજોગે મળ્યું છે એ પ્રભુની ઈચ્છાએ મારે ભાર વહન કરવાનું છે.
આવું માનીને કુટુંબમાં પણ ભગવાનનો સંબંધ માની પ્રભુ પ્રીત્યર્થે તેઓના કાર્યને પણ સંપાદન કરવું, આનું દ્રષ્ટાંત અહીંયા પ્રભુએ આપ્યું છે. એક મોટો ચક્રવર્તી રાજા હોય, એનો શહેરમાં મોટો બગીચો હોય. આ બગીચાના વૃક્ષો ત્યાંની શોભા નિત્ય માટે સુશોભિત રહે અને તેથી જ તે બગીચાઓની રક્ષા કરવા માળી રાખેલો હોય. એને આ બગીચો અમારા સ્વામી રાજાનો છે આમ માની પોતાની પોતાપણાની અહંતા મમતા છોડી આ બગીચાની પોતાની ફરજ માનીને રક્ષા કરવી, તો એ પોતાના સ્વામી રાજાની સેવા કરેલી ગણાય. આવી જ રીતે વૈષ્ણવને પોતાની સાથે જોડાયેલા પતિ પુત્ર સ્ત્રી ભાઈ બહેન કન્યા પરિવાર સર્વ જે ગૃહસ્થાશ્રમ હોય એને પોતાના સ્વામી ભગવાન પુરુષોત્તમનો જ બગીચો છે અને આ બગીચાના પુષ્પો ભગવાનની સેવાના ઉપયોગમાં આવશે, આવી ભાવના રાખીને વિચાર કરવો. આ સ્ત્રી પતિ પુત્ર કુટુંબ આપણા પ્રભુની સેવા કરવામાં ઉપયોગી બનશે, તો એ ભાવનાથી એઓનું પણ સર્વનું પોષણ કરવું. તો જ એ વૈષ્ણવ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ ગૃહસ્થાશ્રમના ધર્મ એને બાધા કરતા નથી, એ જલકમલવત રહી શકે છે. મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે. ઇદમ્ય ભાગવત સમાજિતા વદાદ્ગુણ કર્મણો રાજર્ષેર ભરતસ્યાનુચરિતમ સ્વસ્યન માયુષ્યમ ધન્યમ યશસ્યમ સ્વર્ગ્યાપવર્ગ્ય વા અનુશ્રોત્યા ખ્યાસ્યત્યતિ આનંદતી ચ સર્વા એવાશિષ આત્મન આશાસ્તેન કાંચન પરત ઇતિ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ વિશે અધ્યાય 14 શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી આચાર્ય ચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. ભરતવંશી રાજાઓનું વર્ણન. પંચમ સ્કંદ અધ્યાય 15. શ્રી શુક ઉવાચ. ભરતસ્યાત્મજઃ સુમતિર્નામા વિહિતો યમુઃ વાવ કેચિત પાખંડિન વૃષભપદવીમનુવર્ત માનમ ચાનાર્યા અવેશ સમાન્માનાન્તામ દેવતામ સ્વમની શયા પાપીયસ્યા કલૌ કલ્પયિષ્યન્તિ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ ભરતના પુત્ર સુમતિ નામના થયા હતા અને આ સુમતિને કોઈ પાખંડી લોકો ઋષભદેવનું અનુકરણ કરનારા કહી વેદથી રહિત એવા આ રાજા અમારા ધર્મના શાસક થયા છે. એમ પાપી લોકો કલિયુગમાં માનસે, કિંતુ વેદ ધર્મથી વિહીન અનાર્ય લોકો આ સુમતિ ભરતના પુત્રને બુદ્ધ નામનો અવતાર થયો છે તેમ કલિયુગમાં માનસે. તે સુમતિને વૃદ્ધસેના નામનો સ્ત્રીમાં દેવતાજીત નામનો પુત્ર ઉત્પન્ન થયો, તેમજ આસુર્યા નામની સ્ત્રીમાં એનો છોકરો દેવદુમ્ન ઉત્પન્ન થયો અને આ દેવદુમ્નને ધેનુમતી નામની સ્ત્રીમાં પરમેષ્ટિને સુવર્ચલા નામની સ્ત્રીમાં પ્રતિહ નામનો પુત્ર થયો. આવા જ પ્રકારે તેમના વંશમાં એક નકતને આહુતિ નામની સ્ત્રીમાં ગય નામનો પુત્ર થયો અને આ ગય નામના રાજા મહાન રાજર્ષિ થયા. ભગવાને એ ગય રાજાને પોતાની કલાઓના ગુણ આપ્યા, મહાન પુરુષપણે સ્થાપન કર્યા. તે પોતાની પ્રજાને સ્વધર્મથી પાલન પોષણ કરતા પોતાની બધી જ ક્રિયાઓ પ્રભુના ચરણારવિંદમાં સમર્પવાની ભાવના કરી ભક્તિભાવથી પ્રજાની રક્ષા કરવા લાગ્યા. ગય રાજા જેવો પૃથ્વીમાં રક્ષા કરનાર કોણ રાજા થશે કે જે ગય રાજાને પ્રજા અને ખંડિત રાજાઓએ ઘણી ભેટો અર્પણ કરી છે. અને આ ગય રાજાના યજ્ઞમાં ભગવાન સ્વયં પ્રગટ થયા, બલિરાજાની ભેટ સ્વીકારી છે. જે ગય રાજાના યજ્ઞમાં દેવ કિન્નર ગંધર્વ મનુષ્ય કીટ પતંગ જીવ જંતુ હજારો તૃપ્ત થયા હતા. આ ગય રાજાને ગયંતી નામની સ્ત્રીમાં ચિત્રરથ, સુગતિ, અવરોધન એવા 3 પુત્રો ઉત્પન્ન થયા. ચિત્રરથને પૂર્ણા નામની સ્ત્રીમાં સમ્રાટ નામે પુત્ર થયા, તેમજ ઉત્કલા નામની સ્ત્રીમાં મરીચી પુત્ર થયા. મરીચીને બિંદુમતી નામની સ્ત્રીમાં બિંદુમાન નામનો પુત્ર થયો અને આ બિંદુમાનને સર્ગા નામની સ્ત્રીમાં વીરવ્રત નામનો પુત્ર થયો.
આ વીરવ્રતને ભુજા નામની સ્ત્રીમાં મંથુ પ્રમંથુ બે પુત્ર ઉત્પન્ન થયા. મંથુને સત્વા નામની સ્ત્રીમાં ભૌવન પુત્ર ઉત્પન્ન થયા. ભૌવનને દુષણા નામની સ્ત્રીમાં ત્વષ્ટા નામના પુત્ર થયા અને ત્વષ્ટાને વિરોચના નામની સ્ત્રીમાં વિરજ, વિરજસ્ય, સતજીત અને વિશુચિ નામની એક કન્યા એવા 100 પુત્ર ઉત્પન્ન થયા. આનો તત્વાર્થ દર્શન આપ્યું છે કે પોતાના વંશમાં ઉત્પન્ન થયેલો એક પોતાના કુલને દીપાવે એવો એક પણ પુત્ર થાય તો આ છોકરો વંશનો ભગીરથ કહેવાય. માટે ભરતજીના વંશમાં ગય નામના રાજા એમની કીર્તિ અધ્યાયમાં ઘણા પ્રમાણમાં લખી છે. આ ગય રાજાના યજ્ઞમાં ભગવાન સ્વયં એ યજ્ઞની આહુતિથી અને ગય રાજાની ભક્તિથી તૃપ્ત થયા. અધ્યાયમાં નીચે મુજબ તત્વ સમજવાનું છે કે સારા ખાનદાન કુટુંબમાં ઉત્પન્ન થયેલો છોકરો હોય એને પોતાના વડીલોનું નામ ન વગોવાય એવા કાર્યો સદૈવ કરવા. પોતાના વડીલોનું નામ આખી દુનિયામાં વખણાય આવા બનીને રહેવું. વડીલોનો કુળનો ઉદ્ધાર કરવો. પોતાના વંશના તેમજ કુટુંબમાં પણ એ પોતાના કરેલા સત્કર્મોની છાપ પડે આવા સત્કર્મો કરવા. અધ્યાયમાં આ તત્વ અહીંયા સમજવાનું છે. આચાર્ય ચરણ મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ સિદ્ધાંત પ્રમાણે કહ્યું છે કે નારાયણ ભટ્ટ, મહાપ્રભુજીના વડીલો નારાયણ ભટ્ટ, એમના પુત્ર ગણપતિ ભટ્ટ, એમના પુત્ર ગંગાધર ભટ્ટ, એમના પુત્ર લક્ષ્મણ ભટ્ટ થયા અને તેઓ વૈદિક સંસ્કારમાં ભરપૂર ક્ષૌત્રિય ધર્મમાં નિષ્ણાત હતા. તો આવા કુલમાં કુલને દીપાવનારા આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પ્રભુ, શ્રી ગોપીનાથજી પ્રભુ, શ્રી સાતલાલજી, શ્રી હરિરાયજી મહાપ્રભુ, શ્રી પુરુષોત્તમ લાલજી પ્રભુ, સમસ્ત વલ્લભ કુલ જેવું સુંદર પ્રાગટ્ય આ કુલને દીપાવનારું થયું. આ પુષ્ટિમાર્ગ ઘણા ઉચ્ચ પદને પહોંચી સંસારમાં પ્રકાશ પામ્યા માટે જે શરણ માર્ગમાં આવેલા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો હોય એમનું પણ કર્તવ્ય છે કે પોતાના વડીલોના વંશમાં પેદા થઈ આખી દુનિયામાં પોતાની સારી છાપ પડે એવા શુદ્ધ પુષ્ટિમાર્ગીય જીવનનું વર્તન નિભાવી દુનિયામાં છાપ પડે એવો પ્રયત્ન પ્રભુની કૃપા વડે મેળવવા ઈચ્છા કરવી. આ જ ખરો પુષ્ટિ સિદ્ધાંતના દર્શનનો ધ્યેય છે. પ્રેરવતમ વંશમિમમ વિરજસ્વરમોદ્વહ અકરોદત્ય લંકીર્ત્યા વિષ્ણુ સુરગણમ યદા ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ વિશે 15મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. શ્રીમદ ભાગવત મહારસ પ્રકરણ પંચમ સ્કંદ અધ્યાય 16મો. જંબુદ્વીપના 9 ખંડનું વર્ણન અને મેરુ પર્વતની સ્થિતિ. રજોવાચ ઉક્તસ્ત્વયા ભૂમઠલાયામ વિશેષો યાવદાદિત્યસ્તપતિ યત્ર ચાસૌ જ્યોતિષામ ગણેશચંદ્રમા વાસઃ દ્રશ્યતે. પરીક્ષિત રાજા સુખદેવજી આગળ પ્રાર્થના કરે છે, હે ભગવાન, આપે મારી આગળ પૂર્વમાં પ્રિયવ્રત રાજાના રથના લીટાઓ પડ્યા અને તેથી 7 દ્વીપ 7 સમુદ્ર એકથી એક બમણા થયા. જે દ્વીપોમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો પ્રકાશ કરે છે, આ 7 દ્વીપોનો અને સમુદ્રોનો વિસ્તાર જાણવા ઈચ્છા છે તો આપ એનું વર્ણન કરો. કારણ કે આ પૃથ્વીની ભૂગોળ વિરાટ ભગવાનનું સ્થૂલ સ્વરૂપ છે. આ વિરાટ સ્થૂલ રૂપને ઠીક સમજી લેવાય તો ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપનો અનુભવ પણ ઠીક થઈ શકે. માટે આપ આજ્ઞા કરો. આ વચન શ્રવણ કરી સુખદેવ મુનિ પરીક્ષિત રાજાની આજ્ઞાને ઈચ્છા માની આગળ વર્ણન કરવા લાગ્યા કે હે રાજા પરીક્ષિત, આ ભૂગોળનો વિસ્તાર જો હું તમારી આગળ વર્ણન કરું તો દેવતાના આવરદા જેટલા આવરદામાં પણ પાર પામી શકાય નહીં. માટે ભૂગોળનું એક અનુમાન રૂપે પ્રમાણ વર્ણન કરીશ. હે રાજા બલિરાજ, હે રાજા પરીક્ષિત, આ જંબુદ્વીપ જેમ કમલ કોષ ખીલેલો હોય એવો 1,00,000 યોજનનો વિસ્તાર વાળો કમલપત્ર જેવો ગોળાકાર છે. આ જંબુદ્વીપમાં 9 ખંડ છે. 9,000ના વિસ્તારવાળા આ ખંડ, આ બધા જ વિસ્તાર છે. તેમાં એક ખંડમાંથી બીજા ખંડમાં કોઈ માણસ ન જઈ શકે એ માટે 8 પર્વતો ઘણા મોટા પ્રમાણમાં એક ખંડના વચમાં મૂકેલા છે. આ 9 ખંડની મધ્યમાં એક ઇલાવૃત નામનો ખંડ છે.
એ પણ 1,00,000 યોજનની ગોળાઈ ઊંચાઈ પહોળાઈમાં બિરાજમાન છે. એમાં કેટલાય હજાર યોજન પ્રમાણમાં આ સુવર્ણનો સુમેરુરૂપ પર્વત ભોંયમાં ઊંડો ઉતરેલો છે અને કેટલાય હજાર યોજનના ઊંચાણમાં આ પર્વતની ઉત્તર દિશામાં ઇલાવરત નામના ખંડની બાજુ નીલ, શ્વેત અને શૃંગવાન એવા 3 પર્વતો રમ્યક, હિરણ્યમય અને કુરુ આ ખંડોના વચ્ચે ભાગ પાડવામાં સ્થિત થયેલા છે. આવી રીતે ઇલાવ્રત ખંડની દક્ષિણ બાજુ સુમેરુ પર્વતના પડખામાં નિષદ, હેમકૂટ અને હિમાલય આ પર્વતો હરિવર્ષ કિંગ પુરુષને ભરત આ ખંડોની વચ્ચે મર્યાદા માટે મૂકેલા છે. આવી રીતે ઇલાવ્રત ખંડની પૂર્વ બાજુએ માલ્યવાન, ગંધમાદન, અનિલ, નિષદ આ પર્વતો કેતુમાલ અને ભદ્રાશ્વ ખંડની સીમા માટે મૂક્યા છે. તેમજ સુમેરુ પર્વતની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણે ચારેય દિશાઓએ 10,000 યોજનના વિસ્તારવાળા 4 પર્વતો બીજા મૂકેલા છે. મંદર, મેરુમંદર, શુપાશ્વ અને કુમુદ આ પર્વતોના શિખર ઉપર જુદા જુદા એક પર્વત ઉપર 1100 યોજનના આંબા છે, જાંબુ છે, કદંબ છે, વનના ઝાડ ઉગેલા છે. આ 4 પર્વતો ઉપર દેવતાઓના 4 બગીચાઓ પણ છે. નંદન, ચૈત્રરથ, વૈભાજક અને સર્વતોભદ્ર. ત્યાંની દેવતાઓની સ્ત્રીઓ બગીચામાં ફરવા દેવલોકથી આવે છે. મંદર નામનો પર્વત, એની ઉપર 1100 યોજનના વિસ્તારવાળું આંબાનું ઝાડ છે. આ ઉપરથી પર્વતના શિખર જેટલા મોટા આંબાના ફળો તૂટીને નીચે પડે છે અને આ ફળના રસથી અરણોદા નામની નદી પૂર્વ ઇલાવ્રત ખંડમાં પ્રવેશ કરે છે. તે રસની સુગંધથી મહાદેવની સ્ત્રી પાર્વતીની દાસીઓ આપ્લાવિત થાય છે. તેમના શરીરની સુગંધી 10-10 યોજન સુધી પહોંચે છે. તેમજ બીજા પર્વત ઉપર જાંબુનું ઝાડ છે. આ ઉપરથી હાથીના શરીર જેટલા મોટા જાંબુના ફળો તૂટીને નીચે પડે છે. એનો રસ વહીને દક્ષિણ બાજુ ઇલાવ્રત ખંડમાં પ્રવાહ જાય છે. એ જાંબુના રસમાં ભીંજાયેલી માટી, એમાં સૂર્યનો તડકો પડવાથી અને પવન લાગવાથી જાંબુનદ નામનું સોનું તૈયાર થાય છે. એના દાગીનાઓ બનાવી દેવતાઓની સ્ત્રીઓ અને દેવતાઓ ધારણ કરે છે. આવી રીતે જે પર્વત ઉપર કદંબનું ઝાડ છે, એની ડાળીઓમાંથી 5 પ્રકારની મધુની ધારાઓ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કુમુદ નામનો પર્વત છે, તે ઉપર વડનું ઝાડ છે. એની જાડી ડાળીઓમાં 5 પ્રકારની ધારાઓ નીકળે છે. દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ વગેરે જે મનની ઈચ્છાઓ હોય એ આ કલ્પવૃક્ષના સમાન એ વૃક્ષ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આવા પ્રકારે આ સુમેરુ પર્વતને કોરે કોરે, કુરંગ, ઉરર, કુસુંભ, વૈકંક, ત્રિકુટ, શિશિર, પતંગ વગેરે નામવાળા કેટલાય પર્વતો આ સુમેરુની આસપાસ બિરાજમાન છે. સુમેરુ પર્વતની પૂર્વ બાજુ જઠર, દેવકુટ 2 પર્વત છે. દક્ષિણ બાજુ કૈલાસ અને કરવીર છે. તેમજ ઉત્તર બાજુ ત્રિસંગ અને મકર આવા પર્વતો છે. સુમેરુ પર્વતના મધ્ય શિખરમાં 7 કૌંભી નામથી બ્રહ્માની પુરી છે. આવા પ્રકારે સુમેરુ પર્વત જેમ તારામંડલથી ચંદ્રમા શોભાયમાન થાય એમ સુવર્ણમય સુમેરુ પર્વતોથી શોભાયમાન થયેલો છે. વલ્લભાધીશ કી જય. ભગવાનના સ્થૂલ સ્વરૂપ જંબુદ્વીપનું વર્ણન. એમાં સુમેરુ પર્વત, ઇલાવ્રત ખંડ, એની કોરે કેટલાય પર્વતો, એમાં વૃક્ષોને એમાંથી રસ લેવો. આ નવખંડ પામેલા સ્થૂલ જગતનું રૂપક આપણું એક શરીર ઉપર તાત્વિક સિદ્ધાંતથી ઘટાવીએ તો ઘટી શકે. દેહમાં એક જંબુદ્વીપથી માંડીને 7 દ્વીપ સુધી આ સ્થૂલ જગતનો નકશો છે. આ દેહનો પિંડમાં માણી શકાય છે. જેમ કે નિશાળની અંદર બાળકોને આપણા ભારત દેશના મોટા મોટા શહેરો અને પર્વતોનું ભાન કરાવવું હોય તો એક હિન્દુસ્તાનનો કાગળમાં ચિતરેલો નકશો એને અનુભવ કરાવવામાં આવે છે. તે અનુભવથી બાળકો અમુક ભાગ કેટલો છેટે છે એનો અનુભવ મેળવી શકે છે. તેમજ કેટલો ખાબડ ખૂબડ, ઊંચાણ નીચાણવાળો ભાગ છે એનો પણ અનુભવ મેળવી શકે છે. એનું તત્વ અહીંયા આપણા દેહ ઉપર પ્રભુએ આ સર્વનું સમજાવ્યું છે. આપણો દેહ આખા બ્રહ્માંડનો એક નકશો છે. એમાં આપણા હૃદયના મધ્યમાં અંતઃકરણ વિશે સંસારની માયા પ્રપંચ ઘેરાઈ રહેલી છે. આ ઇલાવ્રત ખંડનો ભાગ છે. ઇલા એટલે માયા. એના ભાગના મધ્યમાં આપણા શરીરના મધ્યમાં ગુદાદ્વારથી લગાડી મસ્તક પર્યંત એક મેરુદંડ છે.
આ મેરુદંડ એટલે કરોડરજ્જુ. એ સુમેરુ પર્વત છે. એની ચારે બાજુ જે શરીરમાં હાડકાઓ ફરી વળ્યા છે એ મોટા મોટા પર્વતો છે. આ મેરુદંડના ઊંચાણનો ભાગ એ બ્રહ્મરંધ્ર ગણાય છે. ત્યાં બ્રહ્માને રહેવાનું સ્થાન છે, જેને સાત કૌંભી નામની નગરી કહેવાય છે. તે સુમેરુ પર્વતને ચારે બાજુ 4 બગીચાઓ તેમજ સુમેરુ પર્વત ઉપર બ્રહ્માની નગરીનો 5મો બગીચો એટલે આપણા દેહમાં પંચદેશ છે. શરીરમાં 7 ધાતુ એ 7 દ્વીપ છે અને 7 સમુદ્ર છે. તેમજ આપણા શરીરની નાડીઓમાં લોહીનો ભાગ છે, બ્રહ્માંડની નદીઓ છે. આંખમાં સૂર્ય અને ચંદ્રમા મનમાં છે, રાત દિવસ આપણી પલકમાં છે. આંખમાં સૂર્ય છે, ચંદ્રમા મનમાં છે અને રાત દિવસ આપણી પલકમાં છે. એટલે પલક બંધ થાય તો અંધારપટ થાય ને ખુલે તો પ્રકાશ થાય. નેત્રોની કીકીથી દ્રશ્યમાન થાય એટલે સૂર્ય છે અને મન ચંદ્રમા છે. આમ યોગી લોકો દેહમાં જ આખું બ્રહ્માંડ ષડચક્ર ભેદનની વિધિ દ્વારા પોતાના શરીરમાં જોઈ શકે છે. અને આવા જ યોગીઓ દૂરદર્શન, દૂરશ્રવણ, પરકાય પ્રવેશ, પરિચિત જ્ઞાન, અગ્નિ વર્ષા, સ્તંભન વગેરે સિદ્ધિઓનો અનુભવ કરી શકે છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન પ્રમાણે શ્રી આચાર્ય ચરણે કહ્યું છે કે જેમ સુમેરુ પર્વતને આધારે આખી પૃથ્વી રહેલી છે, તેમ આપણા પુષ્ટિમાર્ગનો મુખ્ય આધાર આપણા પુષ્ટિ સૃષ્ટિનું જગત વસી રહ્યું છે. રામાનુજ, માધવ અને નિમ્બાર્ક આ 3 સંપ્રદાયના બગીચાઓ કરતા પણ ચોથો બગીચો એ મનની ઈચ્છા પૂરી કરનારો કલ્પવૃક્ષના દેવતાઓનો બનેલો બગીચો, કિંતુ દૈવી જીવને ત્યાંનો આનંદ લેવાનો આ ચોથો પુષ્ટિ સંપ્રદાયનો બગીચો છે. આપણા શ્રી મહાપ્રભુજીના સુમેરુ પર્વતરૂપ શોભાને દીપાવવા તેમના વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી ગુસાઈજી પ્રભુ, શ્રી ગોપીનાથજી પ્રભુ, શ્રી રત્તમલાલજી, શ્રી હરિરાયજી મહાપ્રભુ, સમસ્ત વલ્લભ કુલ પ્રભાવશાળી પ્રભુનો સાક્ષાત લીલાનો અનુભવ કરેલા ગોસ્વામી બાલકો આ શ્રી મહાપ્રભુજી રૂપ સુવર્ણના સુમેરુ પર્વતને શોભાની વધારનારા 4 કોર પર્વતો છે. દંડવત પ્રણામ પ્રભુ. શ્રી મહાપ્રભુજી રૂપ સુમેરુ પર્વતના મારફતે પ્રભુના લીલાધામ ગોલોકની પ્રાપ્તિ કરાવીને આ સુમેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્માની પુરી એટલે સનાતન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ગોલોક ધામ શ્રી મહાપ્રભુજી રૂપ સુમેરુ પર્વતને વળગીશું તો જ આ ગોલોક ધામની પ્રાપ્તિ થશે. પુષ્ટિમાર્ગના પ્રેમની નદી જેની આંખમાંથી ઝરતી હોય એનું આખું શરીર ભીંજાઈ જાય, રોમાંચ ઊભા થાય. આ પુષ્ટિ સૃષ્ટિના બ્રહ્માંડની પ્રેમ સરિતાઓ છે. આ પુષ્ટિ સૃષ્ટિના ભક્તોના અશ્રુપાત થવાથી પ્રેમના પસીનાથી દેહ ભીંજાઈ જાય છે એ સ્થાને છે. આ કારણથી ભક્ત શિરોમણી સુરદાસજીએ પણ બધાય વેદ, ઉપનિષદ, પુરાણ, દર્શન શાસ્ત્રોનો સાર લઈ પોતાના દેહના અવસાન વખતે છેલ્લી વખતે નીચે મુજબનું વર્ણન કરેલું છે પદનું કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર બિચ છટાબિન સબ જગ માજ અંધેરો, સાધન ઓર નહીં આ કલી में જાસો હોત નિવેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો. આ પદમાં મહાપ્રભુજીના ચરણારવિંદ સામે પોતાની આંગળી ચીંધી અંતિમ સમયે સુરદાસજી કહે છે કે અમોને તો આ શ્રી વલ્લભના ચરણનો જ ખરો ભરોસો છે. અમારા માટે તો આ શ્રી વલ્લભના નખચંદ્રની ઉદાસ વગર આખા જગતમાં સર્વ અંધારું છે. શ્રી વલ્લભ જ પ્રકાશમય છે. આવું આ જગતમાં કોઈ સાધન જ નથી કે જે સાધન કર્યાથી આ જગતનો જન્મ મરણનો ફેરો ટલી જાય. કલયુગમાં આ સુરદાસજી સૂચવે છે કે હું પોતે આ કલયુગમાં સંસારના દરિયાથી ડૂબતો મને ઉગારનારા, મને બચાવનારા એવા આપ શ્રી સૂર્યના સમાન મહાવીર શ્રી મહાપ્રભુજીનો હું દાસ બન્યો. માટે હું તો બેવડો આંધળો છું, એટલે મારાથી શું દેખાઈ શકે? સંસારથી હું કેવી રીતે છૂટું એ માર્ગ મને દેખાતો નથી. તેમજ પ્રભુની લીલાની પ્રાપ્તિ કેવી રીતે થાય આ માર્ગ મને પણ દેખાતો નથી. આ બંને પ્રકારે હું આંધળો છું. માટે જ વગર હિંમતનો હે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, હું આપનો દાસ છું, આપની શરણે છું, આપના ચરણમાં છું. તેથી બંને માર્ગનો રસ્તો મને આપ દયા કરી દેખાડો. આ પદ બોલી
શ્રી સુરદાસજી પ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારીમાં મસ્તક મૂકીને દેહ છોડ્યો છે. આજ આપણી પુષ્ટિ સૃષ્ટિ માટે અંતિમ ધ્યેય યાદ રાખવાનું છે. તામનુ પરિતો લોકપાલાના મષ્ટાનામ યથાદીશમ યથારૂપમ તુરિયામાનેન પુરો અષ્ટા ઉપક્લુપ્તાઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પંચમ સ્કંદ વિશે અધ્યાય 16મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય.
ઈશુ